પટેલ પ્રહલાદભાઈ. જો તમે અમેરિકામાં રહો છો અને 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના છો અથવા તમારા માતા પિતા અહીંયા છે એટલે કે અમેરિકા છે, તો આ માહિતી તમારા માટે સોનાથી પણ વધારે કિંમતી છે. શું તમે જાણો છો કે યુએસ ફેડરલ સરકાર દ્વારા ગુજરાતી અને આપણા ભારતીય વડીલો માટે સોશિયલ સિક્યુરિટી, મેડિકેર અને સસ્તા આવાસની યોજનાઓમાં 2025 અને 26માં આવનારા વર્ષમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આવક સુરક્ષા, સ્વાસ્થ્ય કવરેજ અને ટેક્સ રાહતમાં થયેલા ફેરફારો તમારા માસિક બજેટમાં સીધી અસર કરશે. ખાસ કરીને સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ અને મેડિકેર પાર્ટ ડીમાં આવેલા નવા નિયમો ભારતીય પરિવારો માટે કેવી રીતે લાભદાયી છે તેમની સંપૂર્ણ માહિતી સરળ ગુજરાતી ભાષામાં હું તમને આપવા જઈ રહ્યો છું. અમેરિકામાં વડીલોને સન્માન અને સુરક્ષા આપતા આ તમામ લાભોનો મહત્વનો ફાયદો ઉઠાવવા માટે તમારે કેવા પગલાં લેવા તે જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોતો રહેવો પડશે. અમેરિકામાં સ્થાયી થયેલા આપણા ગુજરાતી અને ભારતીય વડીલો એટલે કે સામાન્ય રીતે 65 વર્ષ કે તેથી વધુની ઉંમરના નાગરિકો માટે યુનાઇટેડ સ્ટેટ્સની ફેડરલ સરકાર દ્વારા આવક, આરોગ્ય, આવાસ અને દૈનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે લાભોની એક વ્યાપક શ્રેણી ઉપલબ્ધ છે. આ યોજનાનો હેતુ નિવૃત્તિ પછી નિશ્ચિત આવક અને વધતા ખર્ચ જેવા પડકારોનો સામનો કરવામાં મદદ કરવાનો છે. આ એવી વાત યાદ રાખવાની જરૂર છે કે આ લાભોની પાત્રતા મોટા ભાગે આવક, સંપત્તિ, અમેરિકામાં કામકાજનો ઇતિહાસ, ખાસ કરીને 40 ક્રેડિટ્સ અને રહેઠાણના સ્થાન પર આધારિત છે. સંશોધનો કહે છે કે આ લાભો વડીલોમાં ગરીબીના દરને ઘટાડીને સામાન્યજનક જીવન જીવવામાં મદદ કરે છે, પરંતુ ઘણીવાર માહિતીના અભાવને કારણે ઘણા પાત્ર ભારતીય વડીલો તેમના પૂરો લાભ નથી લઈ શકતા. ખાસ કરીને અહીંયા આવીને એટલે કે અમેરિકા આવીને અને મર્યાદિત અંગ્રેજી બોલતા અને જાણતા વડીલો માટે યોગ્ય માર્ગદર્શન મેળવવો ખૂબ જ જરૂરી છે. આ તમામ લાભોનો સંપૂર્ણ લાભ મેળવવા માટે સત્તાવાર સરકારી સંસાધનો અથવા તો સ્થાનિક સહકારની મદદ લેવી શ્રેષ્ઠ ગણાય છે. આવક સુરક્ષા ક્રમો હવે જાણીએ આપણે. નાણાકીય સ્થિરતાનો આધાર ફેડરલ આવક સહાય યોજના નિવૃત્તિ પછી નિયમિત રોકડ પ્રવાહ સુનિશ્ચિત કરે છે. સોશિયલ સિક્યુરિટી નિવૃત્તિના લાભો કયા? તો આ બે મુખ્ય લાભ છે જેમાં એવા વડીલોને મળે છે જેમના ઓછામાં ઓછા 40 ક્વાર્ટર એટલે કે લગભગ 10 વર્ષ સુધી અમેરિકામાં તે કાયદેસર રીતે તેમણે કામ કર્યું હોય અને સોશિયલ સિક્યુરિટી ટેક્સ ભર્યો હોય. 2025માં એટલે કે 26 માટે મોંઘવારીને ધ્યાનમાં રાખીને 2.5% તેમાં વધારો કરવામાં આવ્યો છે. તે નોંધપાત્ર વધારો ગણી શકાય, જેનાથી નિવૃત્ત કામદારો માટે સરેરાશ માસિક લાભ લગભગ 1927 થઈ ગયો છે. સંપૂર્ણ નિવૃત્તિની ઉંમર 1960 પછી જન્મેલા લોકો માટે એટલે કે 67 વર્ષ પર દાવો કરવાથી મહત્તમ લાભ તમને મળે છે. 62 વર્ષની ઉંમરે દાવો કરવાથી લાભ થોડા ઘટે છે, જ્યારે 70 વર્ષ સુધી વિલંબ કરવાથી લાભ વધે છે. ગુજરાતી પરિવારોમાં જે જીવન સાથીઓએ કામ ન કર્યું હોય તેમને પણ તેમના પતિ પત્નીના રેકોર્ડના આધારે લાભ મેળવી શકાય છે. અરજી SSA ગવર્મેન્ટ પર ઓનલાઈન કરી શકાય છે. સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ SSI આ યોજના ખાસ કરીને ઓછા આવક ધરાવતા 65 વર્ષ પ્લસ હોય તે વર્ષના વડીલો માટે છે, જેમની સંપત્તિ $2000 વ્યક્તિગત અને $3000 કપલ એટલે કે કપલ હોય તેથી ઓછી હોય, જે વડીલોએ અમેરિકામાં પૂરતું કામ ન કર્યું હોય અથવા જેમની આવક ઓછી હોય તેમના માટે આ એક મહત્વપૂર્ણ સહાય કે લોકો આપે છે. 2026 માટે વ્યક્તિગત માટે મહત્તમ ફેડરલ લાભ $967 મહિને છે.
વત્તા આપણે જોઈએ તો ઘણા રાજ્ય દ્વારા વધારાની સહાય પણ આપવામાં આવે છે. જો કે SSI લાભ માટે ગ્રીન કાર્ડ ધારકોએ ચોક્કસ સમયગાળા માટે યુએસમાં રહેવું ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય સંભાળ કવરેજ હવે આપણે લઈએ. મોંઘવારીમાં મોટી આરોગ્ય અને ખર્ચા સામે રક્ષણ આપવા માટે મેડિકેર અને મેડિકેડ આવશ્યક છે. મેડિકેર 65+ વડીલો માટે આ ફેડરલ સ્વાસ્થ્ય વીમો છે. પાર્ટ એ એટલે કે હોસ્પિટલ, જો 40 ક્વાર્ટર ટેક્સ ભર્યો હોય તો પ્રીમિયમ મુક્ત છે. અને પાર્ટ બી એટલે કે આઉટ પેશન્ટ, જે 2026માં પ્રમાણભૂતમાં જોઈએ તો માસિક પ્રીમિયમ 185 રહેશે. જે વડીલોની આવક વધારે હોય તેમના માટે પ્રીમિયમની આવક જે પ્રમાણ કરતાં થોડી વધારે રહેશે. પાર્ટ ડી એટલે કે પ્રિસ્ક્રિપ્શન દવાઓ, 2026થી ઇન્ફ્લેશન રિડક્શન એક્ટ હેઠળ વડીલોએ દવાઓ પાછળ પોતાના ખિસ્સામાંથી ચૂકવવાની મહત્તમ મર્યાદા $2000 સુધીની ઘટાડવામાં આવી છે. આ ફેરફાર ડાયાબિટીસ, હૃદયરોગ વગેરે જેવી કાયમી બીમારીઓની દવાઓ લેતા ભારતીય વડીલો માટે ખૂબ જ મોટી નાણાકીય રાહત લાવે છે. હવે મેડિકેડ, હવે તેમાં જોઈએ તો આ ફેડરલ રાજ્ય સંયુક્ત કાર્યક્રમ છે જે ઓછી આવક ધરાવતા વડીલોને મેડિકેરના પ્રીમિયમ અને કપાતપાત્ર ખર્ચામાં મદદ કરે છે. તેમને જે લાંબા ગાળાની સંભાળ એટલે કે નર્સિંગ હોમ માટે પણ કવરેજ પૂરું પાડી શકે છે. આવાસ સહાય અને દૈનિક જરૂરિયાતોની હવે આપણે વાત કરીએ તો ઘરનું સ્વપ્ન હોય તેમનું, તો કે અમેરિકામાં આવાસના ઊંચા ખર્ચને દૂર કરવા માટે આ યોજના છે. જે સેક્શન 202 સપોર્ટિવ હાઉસિંગ તેમાં આવે છે. આ HUD ફંડ એપાર્ટમેન્ટ એટલે કે 62+ વર્ષના ખૂબ જ ઓછી આવક ધરાવતા વડીલો માટે છે. આ યોજનામાં ભાડું વડીલની આવકના 30% સુધી મર્યાદિત હોય છે. જો કે આ માટેની રાહ જોવાની સરેરાશ જે લંબાઈ ગણાય તો 2 થી 3 વર્ષ જેટલી હોય છે. તેથી વહેલી અરજી કરવી તમારી એક ચાવીરૂપ ગણી શકાય. યુટિલિટી સહાય શું? તો કે હવે આપણે તેમાં વાત કરીએ તો આ કાર્યક્રમ ગરમી અને ઠંડક માટેના ઉર્જા બિલ માટે વાર્ષિક $1000 સુધીની ગ્રાન્ટ આપે છે. જે 60+ વર્ષના પરિવારોને આમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. હવે 2026ની સિઝન ટૂંક સમયમાં જ શરૂ થશે, તેથી રાજ્યની કચેરીઓ દ્વારા અરજી તમારે કરી શકાય છે. SNAP ફૂડ સ્ટેમ્પ, આ યોજના EBT કાર્ડ દ્વારા કરિયાણા માટેની માસિક સહાય પૂરી પાડે છે. 60+ વર્ષથી વધારે હોય, ઓછી આવક ધરાવતા વડીલો હોય તેમની માટે અરજીના નિયમો સરળ બનાવવામાં આવી દીધા છે. ટેક્સ અને નાણાકીય રાહત આપવામાં આવી છે. 2025નો મોટો ફાયદો પણ આમાં દેખાઈ રહ્યો છે અને 26માં પણ છે. 2026માં અમલમાં આવેલા વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ વડીલો માટે મોટો ટેક્સ ફાયદો જાહેર કરવામાં આવ્યો છે. વધેલી સ્ટાન્ડર્ડ કપાત, 65+ વર્ષના કામદારો માટે સ્ટાર્ટઅપ કપાત એટલે કે વધારાના 2000નું તે બોનસ તેમને મળશે. નવી $6000 થી વધારાની કપાત એટલે કે 2025ના આ નવા કાયદા આવ્યા હતા. તેની હેઠળ 65 વર્ષથી પ્લસની ઉંમર હોય કામદારો હોય તેમની માટે $6000ની એક નવી વધારાની કપાત ઉમેરવામાં પણ આવી છે, જે 2028 સુધી લંબાવી દીધી છે. આનાથી $1000નો ટેક્સ બચત તમારો થઈ શકે છે. સોશિયલ સિક્યુરિટી ટેક્સ મુક્ત કરવામાં આવ્યા છે. મોટા ભાગના 88% લોકો એટલે કે લાભાર્થીઓ માટે સોશિયલ સિક્યુરિટીના લાભ પર કોઈ ફેડરલ ટેક્સ લાગશે જ નહીં. આ તમામ લાભોનો લાભ લેવા માટે ગુજરાતી અને આપણા ભારતીય વડીલોએ સત્તાવાર સંસ્થાઓ જેમ કે સોશિયલ સિક્યુરિટી ઓફિસ કે મેડિકેર અને મેડિકેડ, આ રાજ્યની કચેરીઓ હોય અથવા તો સ્થાનિક ગુજરાતી ભાષામાં સહાય પૂરી પાડતી કોમ્યુનિટી હોય આવી સંસ્થાનો સંપર્ક કરવો જોઈએ. નિયમો અને અરજી ફોર્મની જટિલતાને કારણે યોગ્ય સલાહકારની મદદ લેવી ખૂબ જ અનિવાર્ય ગણી શકાય છે. આ તમામ સરકારી યોજનાઓ અમેરિકામાં તમારા વૃદ્ધ અવસ્થાના જીવનને વધુ સન્માનજનક અને આર્થિક રીતે સુરક્ષિત બનવામાં મદદ કરી શકે છે. જો તમને આ યોજનાઓ વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. હું તમને તેનો જવાબ જરૂર આપીશ.